પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના અનાજ માર્કેટમાં ધોળે દાંડે ₹1.41 કરોડની સનસનાટી ભરી લૂંટ। દાહોદ શહેરના અનાજ માર્કેટ ખાતે વેરહાઉસ નજીક ગઈકાલ સાંજના સમયે ફિલ્મી અંદાજમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે। નંબર વગરની બે પલ્સર બાઇક પર આવેલા 6 જેટલા લૂંટારુએ આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી તેની પાસેથી ₹1.41 કરોડની રોકડ ભરેલ થેલો લૂંટી ફરાર થઈ જતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। પ્રાપ્ત વિગત મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ રકમ ભરેલો થેલો લઈ ટુ વ્હીલર પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉથી રેકી કરી બેઠેલા લૂંટારુએ તેને રોકી લૂંટનો પ્રયાસ કર્યો। કર્મચારીએ થેલો બચાવવાનો પ્રયાસ કરતા લૂંટારુએ તેની સાથે ઝપાઝપી કરી હાથ પર ઈજા પહોંચાડીને રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। માહિતી મુજબ લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે। દાહોદ પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવા માટે એક્શનમાં આવી ગઈ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।